નમસ્કાર. સમસ્ત પાટીદારોની એકતાનું ધામ એટલે સરદાર ધામ. વિશ્વ પાટીદાર સમાજ સરદાર ધામ આજે સરદાર સાહેબની જન્મજયંતિ એટલે કે તારીખ 31/10/2020 આ જન્મજયંતિ એટલે સરદાર સાહેબનો જે પ્રસંગ આવે છે એ સરદાર ધામ માટે તહેવાર છે. સરદાર ધામ સરદાર સાહેબની જન્મજયંતિ ઉજવતું આવ્યું છે વિવિધ સ્વરૂપે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ દ્વારા. 2 વર્ષ અગાઉ મારા બંધુ ભગીનીઓને યાદ હશે કે આપણે સરદાર ઓલિમ્પિક્સ દ્વારા સમસ્ત ગુજરાતના બંધુ ભગીનીને આપણે દરેક રમતવીરને એક પ્લેટફોર્મ પૂરું પાડેલું. આ ઉપરાંત સમયાંતરે વિવિધ પ્રવૃત્તિ દ્વારા સરદાર ધામ હંમેશા ધમધમતું રહ્યું છે. આજે સરદાર સાહેબની જન્મજયંતિ એ જ ઉત્સાહથી ઉજવવા માંગીએ છીએ, પરંતુ વૈશ્વિક મહામારી કોરોનાની મહામારીના કારણે આપણે એ રીતે એને નથી ઉજવી શકતા. પરંતુ આપની સેવામાં આજે સરદાર સાહેબની વિચારસરણી, સરદાર સાહેબના સંસ્કારો, સરદાર સાહેબે જે આ વિશ્વને આપ્યું છે, સરદાર સાહેબ એ ફક્ત ગુજરાતનું જ ગૌરવ નહીં, ફક્ત દેશનું જ રત્ન નહીં, પરંતુ સમગ્ર વિશ્વ જેમને આજે આદરભાવથી જુએ છે એવા લોહ પુરુષ આદરણીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ સરદાર ધામ જ્યારે એક એવા વક્તા દ્વારા, વક્તવ્ય દ્વારા, એવા વિચારો દ્વારા ઉજવવા માટે જઈ રહ્યું છે, ત્યારે આવો મારા સૌ બંધુ ભગીનીને સરદાર ધામના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હું ડૉક્ટર જાગૃતિ પટેલ આપ સૌને આવકારું છું. મિત્રો, આપને યાદ હશે કે સરદાર ધામ એ 2012માં જેનું નામકરણ થયું, 2014માં જેનું ભૂમિપૂજન થયું અને ત્યારબાદ સતત એ અવનવી પ્રવૃત્તિ દ્વારા આજે સમગ્ર વિશ્વમાં જેનું નામ એ ગાજતું અને ગુંજતું છે, એવું સરદાર ધામ એ ફક્ત કોઈ ઇમારત નથી, એ એક વૈચારિક યાત્રા છે. સરદાર ધામના લક્ષ્યબિંદુઓ આપ બધા જ જાણો છો. સરદાર ધામની હાલની પ્રવૃત્તિઓ વિશે પણ મિત્રો હું તમને થોડીક ટૂંકમાં વાત કરી અને આજના આપણા મૂર્ધન્ય વક્તાને હું પ્રસ્તુત કરીશ. પરંતુ એ પહેલાં આપ સૌને એક સરદાર સાહેબની વાત મૂકતા પહેલાં મારે સરદાર ધામની ઝાંખી આપને કરાવવી છે કે સરદાર ધામ એ હાલ જેની પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં અમદાવાદ ખાતે હેડક્વાર્ટર એટલે કે જેનું આપણે 2014માં ભૂમિપૂજન થયું, ત્યાં હાલ મિશન 2026 અંતર્ગત 1200 વિદ્યાર્થીઓ રહી શકે અને ખૂબ સરસ સિવિલ સર્વિસની જે પરીક્ષા આપી શકે તેવું કેળવણી ધામ બનેલું છે. તેની સાથે સરદાર ધામ જીપીએસસી યુપીએસસીની એક ખૂબ મહત્ત્વની પ્રવૃત્તિ કે જે સંકલ્પ છે સરદાર ધામનો કે આપણે 10,000 દીકરાઓ વહીવટી ક્ષેત્રમાં મોકલવા છે, એના પગરણ આપણે માંડી ચૂક્યા છીએ અને ખૂબ સુંદર પરિણામ એમાં મળી રહ્યું છે. આજે સરદાર ધામના લક્ષ્યબિંદુઓ વિશે આપણે જો હું વાત કરું તો સમાજનું વૈશ્વિક જોડાણ, પગદંડીથી મહામુકામ તરફ પ્રયાણ એટલે કે પ્રથમ ચરણમાં 2,000 દીકરાઓ રહી શકે તેવું અદ્યતન છાત્રાલય જે પૂર્ણતાને આરે છે, જેને અત્યાર સુધી અમે શબ્દોથી વર્ણવતા હતા, પરંતુ હવે આપ એને ભૌતિક રીતે જોઈ શકો છો. અને 12/1/2021ના દિવસે જેનું લોકાર્પણ થવા માટે જઈ રહ્યું છે, એવા 2,000 દીકરા દીકરીઓ રહી શકે તેવું અદ્યતન છાત્રાલય તૈયાર થઈ ચૂક્યું છે. એ જ રીતે સરદાર ધામ મધ્ય ગુજરાતમાં 25 તારીખે આપણે હમણાં જ 4-5 દિવસ અગાઉ જ આપણે મધ્ય ગુજરાત પ્રોજેક્ટ શુભારંભ માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે આપણે જેનો પ્રોજેક્ટ શુભારંભ થયો એ પણ આપને જાણમાં છે. એ જ રીતે સરદાર ધામ ભાવનગરમાં પણ બનશે. 100 કરોડના ખર્ચે 1,000 દીકરાઓ રહી શકે તેવું છાત્રાલયનું નિર્માણ ટૂંક જ સમયમાં ભાવનગરમાં પણ થશે. મધ્ય ગુજરાત એટલે વડોદરામાં પણ થશે. અહીંયા આપણે જ્યાં રહીએ છીએ ત્યાં પણ ભવિષ્યમાં પર્યાપ્ત માત્રામાં જગ્યા બીજી મેળવી અને બીજા વધુ દીકરા દીકરીઓ સમાવેશ કરી શકીએ તેવો આ પ્રોજેક્ટનું આપણે નિર્માણ કરવાના છીએ.
આજે સરદારધામ દ્વારા 3G ઉપર પરિણામલક્ષી કામગીરીનો પ્રયાસ થઈ રહ્યો છે. એની અંદર ખાસ તો મારે તમને કહેવાનું કે જે એના લક્ષ્યબિંદુઓ 5 હતા એમાં સમાજ સેતુ યોજના, અતિથિ ભવન યોજના, ઉજ્જવળ ભવિષ્ય યોજના, આ બધી જ બાબતો, બધો જ કોન્સેપ્ટ એ સરદારધામ દ્વારા હાલ જે 3G ઉપર આપણે કામ કરીએ છીએ તેમાં લગભગ એનો સમાવેશ થઈ જાય છે. પ્રથમ જે જીની વાત કરું તો એ જે છે એ જીપીએસસી યુપીએસસી, જેમાં 10,000 દીકરાઓને આપણે વહીવટીતંત્ર એટલે કે રાજતંત્ર હોય, મીડિયાતંત્ર હોય કે ન્યાયતંત્રની અંદર આપણે સંરક્ષણ ક્ષેત્ર જેવામાં આપણે દીકરા દીકરીઓને મોકલવા માંગીએ છીએ. અને તમને જાણીને આનંદ થશે કે દીકરા દીકરીઓ તો પલાઠી વાળીને બેસી ગયા છે અને સાચા અર્થમાં ખૂબ સુંદર પરિણામ આપણને મળી રહ્યું છે. હું આ તબક્કે આદરણીય શ્રી ઝાલાવાડિયા સાહેબ અને મીના સાહેબને પણ યાદ કરીશ કે જેમની દીર્ઘ દ્રષ્ટિ દ્વારા આજે સરદારધામનું આ સપનું સાકાર થતું હોય તેવું આપણને લાગી રહ્યું છે. બીજો જી એટલે કે જીપીબીઓ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, જેનો સંકલ્પ છે કે 10,000 ઉદ્યોગપતિ એ એની સાથે જોડાય. નાના ઉદ્યોગપતિ એ મોટા ઉદ્યોગપતિ સાથે જોડાય, એ મેન્યુફેક્ચરર હોય, રિટેલર હોય કે પછી ખૂબ મોટા ઉદ્યોગ સાહસિકો હોય કે જે બધા સરદારધામની સાથે કોઈ અંશદાનથી જોડાયું છે, કોઈ સંવિધાનથી જોડાયું છે. ત્યારે સમાજના છેવાડાના વ્યક્તિને પણ આજે એક સદ્ધર કરી અને સમાજને એક ઉત્કૃષ્ટ નિર્માણ થાય તેવો પ્રયત્ન સરદારધામ કરી રહ્યું છે. જીપીબીઓની યુથ વિંગ અત્યારે એ 14 જગ્યાએ 14 ચેપ્ટર ચાલી રહ્યા છે ગુજરાતની અંદર. એ રાજકોટ હોય, સુરત હોય, અમદાવાદ હોય, ઉત્તર ગુજરાતમાં મહેસાણા છે, એ જ રીતે ભાવનગર છે. એમ 14 ચેપ્ટરની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને આશા છે કે ભવિષ્યમાં આ ખૂબ મોટું વટવૃક્ષ બનશે. એ જ રીતે ત્રીજા જીની વાત કરું તો જીપીબીએસ, ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, જે મિશન 2026 અંતર્ગત જેની શરૂઆત આપણે 2018માં કરી હતી. 2018માં પ્રથમ મહાત્મા ગાંધીનગર ખાતે આપણે એની શરૂઆત કરી અને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે અંદાજિત 3 લાખથી વધુ લોકોએ તેનો લાભ લીધો હતો. તે જ રીતે 2020ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એના કરતાં 6 થી 7 ગણી મોટી આપણે કરી, જેની અંદર 6 લાખ કરતાં વધુ લોકોએ તેનો લાભ લીધો અને 33 કન્ટ્રીમાંથી, અલગ અલગ દેશોમાંથી આપણા પાટીદાર બંધુ ભગીની પણ એની સાથે જોડાયા. તે જ રીતે ભવિષ્યની આપણી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એ 2022માં સુરત ખાતે થવા માટે જઈ રહી છે. 2024માં રાજકોટમાં થશે અને છેલ્લી એટલે કે 2026, હું છેલ્લી નહીં કહું પરંતુ જે મિશન 2026 અંતર્ગત કરવાના છીએ એ વળીને પાછી આપણે અમદાવાદ, આપણું જે મેઇન હેડક્વાર્ટર છે એના દ્વારા આપણે આયોજિત કરવાના છીએ. આમ સરદારધામ એ 3G ઉપર ખૂબ જ ફોકસ કરી અને સંપૂર્ણ ધ્યાન આ 3G ઉપર રાખી જીપીએસસી યુપીએસસી, જીપીબીઓ, જીપીબીએસ, આના દ્વારા સમસ્ત સમાજનું અને સાથે સાથે સર્વ સમાજનું પણ ઉત્થાન થાય તેવા પ્રયત્નો સરદારધામ કરી રહ્યું છે. અને સાચા અર્થમાં સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું જે આપણું સૂત્ર છે એને યથાર્થ ચરિતાર્થ કરી રહ્યા છીએ. આની સાથે સાથે સરદારધામ યુવા તેજસ્વીની એવું 1 લાખ કરતાં વધુ બંધુ ભગીનીઓનું સંગઠન છે કે જ્યારે સરદારધામના નાના અથવા મોટા કોઈ પણ આયામ સિદ્ધ કરવાના થાય ત્યારે આ સંગઠન એ કાંઈ પણ જોયા વગર એ સમય, અંશદાન દરેક રીતે આ સંગઠન ઉપયોગી થઈ રહ્યું છે. અને ભવિષ્યમાં પણ યુવા તેજસ્વીની સંગઠન આપણે વિદેશમાં પણ ખૂબ જ મજબૂત રીતે બનાવવા આગળ વધી રહ્યા છીએ. એ જ રીતે સૌથી મહત્ત્વની વાત, જે એવું કહેવાય કે સરદારધામનું હાર્દ એવી એક પ્રવૃત્તિ એટલે કે દીકરી દત્તક યોજના. છાત્રાલયમાં અભ્યાસ કરતી તમામ દીકરીઓને વાર્ષિક માત્ર ₹1ના ટોકન દરે આપણે રહેવા, જમવા,
તાલીમ અને માર્ગદર્શનની સુવિધા પૂરી પાડવાના છીએ અને પાડી રહ્યા છીએ. અત્યારે હાલ કેળવણી ધામમાં જે દીકરીઓ ભણે છે, જે દીકરીઓ એન્ટ્રન્સ એક્ઝામ આપીને સિલેક્ટ થાય છે, એ દીકરીઓને આપણે, એ અમીર ઘરની દીકરી હોય કે ગરીબ ઘરની દીકરી હોય, દરેક દીકરીને આપણે ₹1 ટોકનથી આપણે ભણાવીએ છીએ. ત્યારે હું આજે આ માધ્યમથી આપને પણ અપીલ કરી રહી છું કે દીકરી સ્વાવલંબન યોજના એટલે કે આપ ₹1 દાન કરીને પણ સરદાર ધામ સાથે જોડાઓ. રોજનો ₹1 અને એવું કહેવાય કે વર્ષના ₹365 અને કદાચ આપણે 365 તમે આપવા માટેની તમારી ફુરસદ ન હોય, અમારી કદાચ એ રીતે આપની પાસે આવવાનો પણ અનુકૂળતા ન હોય, એના માટેનો રસ્તો છે કે ₹5500 આપ એક વખત આપી દો છો તો આજીવન તમે દીકરી સ્વાવલંબન યોજનાના દાતા બનો છો. તો મિત્રો, દોસ્તો, આજે આપણે 31/10 એટલે કે સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે સરદાર ધામની પ્રવૃત્તિઓ વિશે તો આપણે એક ઉપરની થોડીક ઝાંખી જોઈ, પરંતુ આપનો વધુ સમય ન લેતા હું આજના આપણા જે મૂર્ધન્ય વક્તા છે એમને પણ પ્રસ્તુત કરવા માટે જઈ રહી છું. પરંતુ એ પહેલાં આપ સૌ સરદાર ધામ એટલે કે સમસ્ત પાટીદારોની એકતાનું ધામ, જે એવું કહેવાય કે સરદાર ધામ માટે એને જો ખરેખર દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવાનું ધામ કહું ને તો એ સરદાર ધામ છે. સમાજના નાના, મધ્યમ તથા મોટા ઉદ્યોગોના આંતરિક અને વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપતું કોઈ ધામ હોય તો એ સરદાર ધામ છે. દાતાઓની દિલેરી દ્વારા દીકરીઓને આજે સ્વાવલંબી બનાવવા માટેનું કામ એ સરદાર ધામ કરી રહ્યું છે. યુવા શક્તિને રાજતંત્ર હોય, વહીવટીતંત્ર હોય, ન્યાયતંત્ર હોય કે મીડિયા તંત્રમાં મોકલવાનું કામ પણ સરદાર ધામ કરી રહ્યું છે. કુદરતની વિશાળ દુનિયામાં અલગ ઓળખ પ્રસ્થાપિત કરવાનું ધામ એટલે સરદાર ધામ. આજે સમાજના શિક્ષિત યુવાનોને તાલીમબદ્ધ રીતે ખૂબ જ સન્માન સાથે રોજગારી આપવાનું ધામ એટલે સરદાર ધામ. સરદાર સાહેબના સ્વપ્ન સાકાર કરવાનું ધામ એટલે સરદાર ધામ. સમાજની પ્રગતિનું પ્રતિબિંબ એટલે સરદાર ધામ. ખાનગીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકરણના યુગમાં તકો હાંસિલ કરવાનું ધામ એટલે સરદાર ધામ. આજે સરદાર ધામ એ બિનજરૂરી ખર્ચા, પરચા, ચર્ચામાંથી બહાર નીકળીને, એટલે કે અત્યાર સુધીના જે ખોટા આપણે કુરિવાજમાં જેને ગણતા હતા એને દૂર કરી અને સમાજને નવી દિશા આપવાનું કાર્ય સરદાર ધામ કરી રહ્યું છે. સમાજનો નવો ઇતિહાસ રચવાનું કામ એટલે સરદાર ધામ કરે છે. નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાનું ધામ એટલે સરદાર ધામ. એક આર્થિક ઐતિહાસિક અભિયાનનું ધામ એટલે સરદાર ધામ. આવો મિત્રો, યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે આપણે જે એક ઝંખીએ છીએ એવું કોઈ સ્થાન હોય, એવું કોઈ ધામ હોય તો એ સરદાર ધામ છે. અને રાષ્ટ્રવાદી યુવાનોને પ્રેરણા આપતું ધામ એટલે સરદાર ધામ. પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્યનું ધામ એટલે સરદાર ધામ. સમાજની સુખાકારી અને રાષ્ટ્રની ઉન્નતિનું ધામ એટલે સરદાર ધામ. મિત્રો, આજે સરદાર ધામમાં નવા ઉદ્યોગપતિઓને તૈયાર કરવા માટે અને તેમને ઉપયોગી થવા માટેની જો કોઈ જગ્યા અને કોઈ આસ્થાનું ધામ હોય તો એ છે સરદાર ધામ. અને એટલે જ રાષ્ટ્રીય આસ્થા કહું તો પણ ચાલે, એ સરદાર ધામ છે. આ જ રીતે મિત્રો, સરદાર ધામની એક નાનકડી સફર મેં તમને કરાવી છે, એક વાણીથી આ સફર કરાવી છે. ચોક્કસ આપ સૌએ એને સાંભળી હશે. અને હવે સરદાર ધામમાં જ્યારે મેં કહ્યું કે 31 ઓક્ટોબર આપણે ઉજવી રહ્યા છીએ અને આજે એવા સમાજના મૂર્ધન્ય ધનના સથવારે સમાજનું રત્ન કહું તો પણ ચાલે, સમાજના એક એવા લેખક, એક એવા દીર્ઘદ્રષ્ટા જેમને આપની સમક્ષ પ્રસ્તુત કરવા માટે જઈ રહી છું, તે છે આદરણીય શ્રી શૈલેષભાઈ સખપરિયા, કે જેમનો જે એક ટૂંકમાં પરિચય આપું મિત્રો, તો આજે સૌરાષ્ટ્રનું એક ઘરેણું નહીં પરંતુ સમગ્ર ગુજરાત જેમના માટે ખૂબ ગૌરવની લાગણી અનુભવે છે એવા ગુજરાત સરકારના ક્લાસ 1 અધિકારી, સ્પીપા રાજકોટ ખાતે જેઓ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે પોતાની ફરજ અદા કરી રહ્યા છે. શૈલેષભાઈ સખપરિયા એટલે કે આજની વાર્તા એ રીતે તો તેઓ ઓળખાય જ છે, પરંતુ એની સાથે સાથે એમને ઘણી બધી બુકનું
ઘણી બધી એવી સરસ મજાની બુક્સનું લેખન કાર્ય કર્યું છે, જેમાં જીવન, મૃત્યુ, એની સાથે સાથે વિચારોનું વહાણ, સંજીવની, સમજણનો સડ, કહેતા આનંદ થાય કે સંકલ્પનું સુકાન અને પ્રેરણાનું પતવાર, આ બંને બુક તો એઝ અ બેસ્ટ બુક સેલર તરીકે એને સ્થાન મળ્યું છે. અને એની સાથે સાથે હકારાત્મકતા, નેતૃત્વ જેવી ઘણી બધી એમણે બુક લખી છે. શ્રી શૈલેષભાઈ સખપરિયા આજે આપણી સાથે છે, આપણને ખૂબ આનંદ છે. અને સાહેબની જો એક વાત કહું તમને કે તમે રજત તુલા સાંભળ્યું હશે, તમે રક્ત તુલા સાંભળ્યું હશે, પરંતુ ખૂબ ગૌરવ સાથે કહું છું કે આજના આપણા મૂર્ધન્ય વક્તાશ્રીની તો જ્ઞાન તુલા થઈ છે. એ પણ સ્વર્ગીય શ્રી પંકજસિંહ જાડેજા પરિવાર, જેવો પણ એક ડેપ્યુટી કલેક્ટર હતા, એમના પરિવારથી શ્રી શૈલેષભાઈ સખપરિયાનું જ્ઞાન તુલા એવું બહુ જ સન્માન એમને અપાયું છે. તો એવા શ્રી શૈલેષભાઈ સખપરિયા આપણી સાથે છે, જેવો આજે આપણને સરદાર સાહેબ વિશે કહેવાના છે. પણ સરદાર પટેલ કેવા નેતા હતા આપણે બધા જાણીએ છીએ. આદરણીય શ્રી સરદાર સાહેબ લોહ પુરુષ તરીકે જેમને આપણે ખૂબ સાંભળ્યા છે, ખૂબ વાગોડ્યા છે, પરંતુ આજે આપણે સૌએ ન જાણી હોય ને એવી વાતો લઈને શૈલેષભાઈ આવ્યા છે આપણી સાથે. શૈલેષભાઈ આપણને એ કહેવાના છે કે એક પિતા તરીકે સરદાર સાહેબની ભૂમિકા કેવી હતી, સરદાર સાહેબનો પરિવારનો પ્રેમ કેવો હતો, સરદાર સાહેબ મિત્રો માટે કેવા હતા, સરદાર સાહેબને વારસામાં જમીન કેમ નહોતી મળી, એનું કારણ જો જાણવું હોય ને તો શૈલેષભાઈનું વક્તવ્ય સાંભળજો મિત્રો, ખૂબ મજા આવશે. અને શૈલેષભાઈ સખપરિયાને હું વિનંતી કરીશ કે સરદાર સાહેબ વિશે એમનું પ્રેરણાદાયી વક્તવ્ય માટે હું એમને સાદર નિમંત્રિત કરું છું. અને છેલ્લા મારી વાતને સરદાર સાહેબની એક પંક્તિથી વિરમીશ કે વીર વલ્લભ તને વિનવું, વીર વલ્લભ તને વિનવું ને સિરે નમું સરદાર, આઝાદી આપી ગયો એ કણબી કેરો કુમાર, જય સરદાર. વિનંતી છે આદરણીય શ્રી શૈલેષભાઈ સખપરિયા. ધન્યવાદ, આભાર. જય સરદાર. આજે 31મી ઓક્ટોબર અને 31મી ઓક્ટોબર એટલે ભારત ભાગ્ય વિધાતા, ભારત રત્ન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથિ. સરદારધામ દ્વારા આજે સરદાર જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે સરદાર સાહેબના જીવનમાંથી કેટલીક એવી બાબતોને જાણવા માણવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરી એના જીવનમાંથી કેટલીક બાબતો આપણે આત્મસાત કરી શકીએ, અપનાવી શકીએ અને એમના રાહે ચાલી શકીએ. સરદાર જયંતિની સાચી ઉજવણી જે છે, બાકી ગમે એટલા નારા લગાવીએ, મોટા મોટા ફંક્શનો કરીએ, પુષ્પાંજલિઓ કરીએ, એનાથી કોઈ ફેર ના પડે જ્યાં સુધી આ મહાપુરુષના વિચારો આપણા જીવનમાં ના આવે. સરદાર સાહેબના જીવનની કેટલીક એવી મહત્વની બાબતો આપની સમક્ષ આજે મારે મૂકવી છે, જે આપણને સૌને એક રાહ ચીંધે. આપણા શાસ્ત્રો કહે છે, મહાજનો યેન ગતઃ સપંથા, મહાપુરુષો જે રસ્તે ગયા છે એ જ રસ્તે આપણે આગળ વધીએ તો એમને જે કંઈ પણ પ્રાપ્ત કર્યું છે, એમનો જે અનુભવ છે, એ અનુભવનો લાભ આપણને સૌને મળે. સરદાર સાહેબે દેશ માટે જે કર્યું એ તો બધા જાણે છે અને એના વિશેની વાતો પણ ખૂબ થાય છે. પરંતુ આજે સરદાર સાહેબે પરિવાર માટે જે કર્યું, મિત્ર માટે જે કર્યું, સમાજ માટે જે કર્યું, એની કેટલીક બાબતો તમારી સમક્ષ મૂકીને એમાંથી આપણે પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ એ પ્રકારનો એક પ્રયત્ન કરવો છે. સરદાર સાહેબ જ્યારે લીડર થયા, એમને લીડરનો અભ્યાસ પૂરો કર્યો અને મોટાભાઈ વિઠ્ઠલભાઈ બોરસદમાં જ એમની પ્રેક્ટિસ કરતા હતા. પરંતુ સરદાર સાહેબે એવું નક્કી કર્યું કે મારે અલગ જગ્યાએ જઈને મારી પ્રેક્ટિસ કરવી છે. એ ગોધરા ગયા અને ગોધરામાં પ્રેક્ટિસ શરૂ કરી. શરૂઆતમાં ખૂબ મુશ્કેલી હતી. એમણે પોતાની ઓફિસનું ફર્નિચર એ ગુજરી બજારમાંથી સામાન્ય ટેબલ, ખુરશી એ બધાની ખરીદી કરી અને ભેગું કરેલું. ત્યાં ગોધરામાં પ્રેક્ટિસ કરી. ખૂબ સારી એમની પ્રેક્ટિસ ચાલતી હતી. સરદાર સાહેબમાં એક સદગુણ હતો,
બચત કરવાનું. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે થોડા વર્ષોમાં જ, માત્ર 5 વર્ષની પ્રેક્ટિસમાં 3 વર્ષની પ્રેક્ટિસ એમણે ગોધરામાં કરી અને 2 વર્ષની પ્રેક્ટિસ એમણે બોરસદમાં કરી, કારણ કે ગોધરાથી એ પછી બોરસદ પાછા પરત આવી ગયેલા. તો એ વખતે આ 5 વર્ષ દરમિયાન સરદાર પટેલે બચત કરી કરીને 10,000 રૂપિયા ભેગા કરેલા. તે વખતના 10,000 રૂપિયા. અને એ 10,000 રૂપિયા ભેગા એટલા માટે કરેલા કારણ કે એમનું સપનું હતું કે મારે બેરિસ્ટર થવું છે, લંડન જવું છે અને લંડન જઈને મારે અભ્યાસ કરવો છે. 10,000 રૂપિયા ભેગા કર્યા. થોમસ કુક, એ વખતની પ્રખ્યાત કંપની, એના દ્વારા બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા. એમની ટિકિટ પણ આવી ગઈ. એ વખતે એમની પ્રેક્ટિસ પાછી બોરસદ ચાલતી હતી. મેં હમણાં જ તમને કહ્યું એ પ્રમાણે એમને 3 વર્ષ ગોધરા પ્રેક્ટિસ કરી અને પછી મોટાભાઈને મદદ કરવા માટે જે એવી ઘટના બની હતી કે મોટાભાઈ વિઠ્ઠલભાઈને એમની આવશ્યકતા હતી ને એટલે બોરસદ આવી ગયા અને બોરસદમાં એ પ્લીડર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. એ વખતે લગભગ હું આ વાત કરું છું તમને 1905 ની આસપાસની. તો એ વખતે થોમસ કુક કંપની એમના તરફથી ડોક્યુમેન્ટનું જે કવર હતું એ બોરસદ આવ્યું. કવર ઉપર એડ્રેસ લખેલું હતું VZ પટેલ, ડિસ્ટ્રિક્ટ પ્લીડર, બોરસદ. હવે વલ્લભભાઈ તો 2 વર્ષથી ત્યાં પ્રેક્ટિસ કરતા હતા, પરંતુ એમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ એ તો વર્ષોથી પ્રેક્ટિસ કરતા હતા. બંને ભાઈ ડિસ્ટ્રિક્ટ લીડર હતા. કવર ઉપર જે સરનામું હતું એ VZ પટેલ હતું અને બંનેની ઇનિશિયલ VZ થાય. એટલે ભૂલથી એ કવર પેલો ટપાલી વલ્લભભાઈને ત્યાં આપવાને બદલે વિઠ્ઠલભાઈને ત્યાં જઈને આપ્યા. વિઠ્ઠલભાઈએ કવર જોયું, કવર ખોલ્યું તો અંદર પાસપોર્ટ, બધા ડોક્યુમેન્ટ્સ, ટિકિટ, આ બધું હતું. વિઠ્ઠલભાઈને પણ ઈચ્છા હતી કે એમને પણ બેરિસ્ટર થવું છે, એમને પણ લંડન ભણવા જવું છે, પરંતુ એમની એટલી બચત નહોતી કે એ જઈ શકે. વિઠ્ઠલભાઈએ વલ્લભભાઈ પાસે જઈને આ કવર બતાવીને એવું કહ્યું કે વલ્લભ, આ કવર જોયું ત્યારે ખબર પડી કે તું લંડન ભણવા માટે જાય છે, પણ મને જવાની ઈચ્છા છે. જો તું મને જવા દે તો મારે બેરિસ્ટર બનવા માટે લંડન જવું છે. જરા વિચાર કરજો કે કોઈ માણસે પાઈ બચાવીને જે રકમ ભેગી કરી હોય, એનું એક સપનું હોય કે મારે વિદેશમાં ભણવા માટે જવું છે, બધી જ તૈયારીઓ થઈ ગઈ હોય, ડોક્યુમેન્ટ્સ આવી ગયા હોય, અને એ વખતે કોઈ બીજી વ્યક્તિ એવું કે મારે ભણવા માટે જવું છે, તો કેવું થાય? પરંતુ વલ્લભભાઈએ કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર વિઠ્ઠલભાઈને કહ્યું, ભાઈ આપ જાઓ. એ વખતે કદાચ પાસપોર્ટમાં ફોટો વગેરે નહીં હોય અને VZ પટેલ એટલે કે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના નામ પર VZ પટેલ અર્થાત વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ લંડન ગયા બેરિસ્ટર બનવા માટે. પોતાની બધી બચત પોતાના ભાઈ માટે આપી દીધી, ભાઈની ઈચ્છા પૂરી કરવા માટે આપી દીધી. સરદાર સાહેબના જીવનમાંથી એક આ બાબત શીખીએ, ભાઈ માટે કશું કરીએ. આપણે દુનિયા માટે બધું જ કરવા માટે નીકળી પડ્યા હોય, બીજાને મદદ કરવા માટે નીકળી પડ્યા હોય અને પરિવારમાં ભાઈને જ આર્થિક રીતે મુશ્કેલી હોય, ભાઈ કોઈ સમસ્યાની અંદર ફસાયેલો હોય, તો એવા સંજોગોની અંદર ભાઈને મદદ કરવી એ આપણી પ્રથમ પ્રાથમિક ફરજ છે. એ સરદાર સાહેબના જીવનમાંથી શીખીએ. સરદાર સાહેબે જેવી રીતે ભાઈને મદદ કરી, એમના માટે પોતાનું સપનું, એનું સમર્પણ કરી દીધું, એ જ રીતે મિત્ર માટે પણ પોતાનો જીવ કુરબાન કરવા એ તૈયાર થયા હતા. જ્યારે એમની ગોધરામાં પ્રેક્ટિસ ચાલતી હતી એ વખતે ગોધરામાં પ્લેગની મહામારી ફેલાઈ. અત્યારે કોરોના જેવી રીતે સમગ્ર વિશ્વમાં તરખાટ મચાવી રહ્યો છે, પરંતુ અત્યારે તો આપણે એ રીતે ભાગ્યશાળી છીએ કે અલગ અલગ પ્રકારની જુદી જુદી સારવાર આપણને ઉપલબ્ધ છે. પરંતુ જ્યારે આ પ્લેગ ફેલાયો, લગભગ 1902 કે 3 ની આસપાસની આ ઘટના છે, અને એ વખતે કોઈ એવી સારવાર પણ ઉપલબ્ધ નહોતી, માણસો ટપોટપ મરે. આ પ્લેગના રોગમાં વલ્લભભાઈ પટેલ, સરદાર સાહેબના એક મિત્ર, એમનું નામ રામજીભાઈ, એ આ રોગમાં સપડાયા.
એમની સારવાર કરવા માટે કોઈ તૈયાર ના થાય. હોસ્પિટલમાં તો જવાનું નહોતું, ઘરે રહીને સારવાર કરવાની હતી, પણ પરિવારના સભ્યો પણ એમની સાથે ના રહે, કારણ કે ચેપ લાગવાનો ભય, અને ચેપ લાગે તો મૃત્યુ પણ આવે. કોઈ સારવાર કરવા તૈયાર નહોતું, ત્યારે વલ્લભભાઈ પોતાના મિત્રની સારવાર કરવા માટે તૈયાર થયા. સરદાર સાહેબે એ મિત્રની સારવાર કરી છે. પોતે પ્રેક્ટિસ કરવા માટે જાય, પણ પાછા આવીને મોડી રાત સુધી એ મિત્રની પાસે બેસે, એની તમામ પ્રકારની તકેદારી રાખે, એનું ધ્યાન રાખે, વારંવાર એમની મુલાકાત લે. ખૂબ સારવાર કરી, પરંતુ મિત્રને ન બચાવી શક્યા. રામજીભાઈનું અવસાન થયું. એમની સ્મશાન યાત્રામાંથી પાછા આવ્યા અને સરદાર સાહેબને પણ પ્લેગની અસર થઈ. રિપોર્ટ્સ કરાવ્યા તો પ્લેગ કન્ફર્મ થયો. મિત્રની સારવાર કરતા કરતા એ જીવલેણ બીમારી વલ્લભભાઈ પટેલને પણ લાગી ગઈ. એવું નહોતા ઈચ્છતા કે આ બીમારી હવે બીજાને લાગે, એટલે પત્ની ઝવેરબા એમને પિયર મોકલી દીધા, આગ્રહ કરીને પિયર મોકલી દીધા, અને પોતે એકાંતવાસમાં જતા રહ્યા. અમુક સમય સુધી એકાંતમાં રહ્યા, પ્લેગમાંથી ઉગર્યા, પછી જ એમણે પત્નીને પરત ગોધરા બોલાવ્યા. તો મિત્ર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર થઈ શકે. સરદાર સાહેબના જીવનમાંથી બીજી બાબત એ શીખીએ કે મિત્રો માટે જીવ આપવો પડે તો જીવ આપવા માટે પણ તૈયારી રાખીએ, અને સાચી મિત્રતા એ જ છે. જેવી રીતે કૃષ્ણએ સુદામાની મિત્રતા નિભાવી, એ જ પ્રમાણે સરદાર સાહેબે રામજીભાઈની મિત્રતા પણ નિભાવી. અને આપણે પણ આપણા મિત્રો સાથેના જે સંબંધો છે એ સંબંધોને પૂર્ણપણે નિભાવીએ, એ સરદાર જયંતિની સાચી ઉજવણી. સરદાર સાહેબે એમના સંતાનોને પણ કેટલી સ્વાયત્તતા, કેટલી સ્વતંત્રતા આજથી એક સદી પહેલા આપેલી હતી. જ્યારે સરદાર સાહેબ દેશ સેવાના કામમાં લાગી ગયા, ત્યારે એમના દીકરી એ પોતે અમદાવાદની અંદર રહી અને અભ્યાસ કરતા હતા. એક મિત્રને ત્યાં અમદાવાદ મણિબેન રહેતા હતા. પછી સરદાર સાહેબ ફરતા ફરતા જ્યારે ગુજરાત આવ્યા અને અમદાવાદ આવ્યા, ત્યારે જે મિત્રની ઘરે રહેતા હતા, મણિબેન, એમના દીકરી જેમને ઘરે રહેતા હતા, એ દંપતી સરદાર સાહેબને મળવા માટે આવ્યું. અને વાતોમાં વાત નીકળીને એ વખતે મણિબેનની વાત નીકળી, ત્યારે મિત્રના પત્ની એવું કહ્યું કે અવારનવાર રડે છે, ચૂપ બેસી રહે છે, અને હું ગમે એટલા પ્રયત્નો કરું, એને પૂછું, મને કઈ જવાબ જ નથી આપતો. સરદાર સાહેબે જ્યારે આ વાત સાંભળી, ત્યારે પોતાના અત્યંત મહત્વના કાર્યમાંથી પણ સમય કાઢીને સરદાર સાહેબ મણિબેનને મળવા માટે ગયા. દીકરીને બોલાવી, દીકરીની સાથે બેઠા, યુવાન દીકરીના માથે હાથ મૂકી, અને સરદાર સાહેબ એમને એવું કહે છે કે બેટા, તમે જ્યારે નાના હતા ને, ત્યારે તમારી બા તમને મૂકીને જતા રહ્યા છે. તમારી બા પણ હું છું ને તમારો બાપુ પણ હું છું. મને એવા સમાચાર મળ્યા કે તમે રડો છો, મૂંઝાવ છો, કંઈક કોચવાવ છો. બેટા, જે હોય એ દિલ ખોલીને મને કહો. સરદાર સાહેબ દીકરી જોડે ખુલ્લા દિલે બધી વાત કરે છે, અને મણિબેનને એ વખતે એવું પણ કહ્યું કે બેટા, તમે યુવાન છો, કદાચ હૃદયમાં કોઈ મૂર્તિઓ વસી ગયો હોય તો એની પણ ખુલીને વાત કરો, આપણે એનો પણ કંઈક ઉકેલ કરીએ. જરા કલ્પના તો કરો, 100 વર્ષ પહેલા એક પિતા પોતાની દીકરી સાથે કેટલી ખુલીને વાત કરી શકે. સરદાર સાહેબમાંથી આ પ્રેરણા પણ પ્રાપ્ત કરીને આપણે આપણા સંતાનો સાથે આટલા જ ખુલીને વાત કરી શકીએ, એવું વાતાવરણ ઘરની અંદર પેદા કરીએ. સંતાનો આપણી સામે કશું બોલે જ નહીં, આપણને કંઈ કહે જ નહીં. આપણે કદાચ એવું માની લઈએ કે આપણી આમન્યા રાખે છે. આમન્યા કરતા પણ હું કહું, કદાચ આપણે એમને એવું વાતાવરણ જ નથી આપી શક્યા કે આપણી સામે એ ખુલીને પોતાના પ્રશ્નો રજૂ કરી શકે. આ પણ પ્રેરણા પ્રાપ્ત કરીએ કે સંતાનોને પૂરી સ્વતંત્રતા આપીએ. સરદાર સાહેબે ક્યારેય પોતાના વિચારો એના સંતાનો પર થોપ્યા નથી. મારે એની પણ એક ઘટના આપની સાથે શેર કરવી છે, કારણ કે વર્તમાન સમયે માતા પિતા પોતાના વિચારોનો બોજો
જ્યારે સંતાનો પર થોપતા હોય છે, પોતે જે માનતા હોય એ જ સંતાનોને મનાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે, પોતાની જે વિચારધારા હોય એ જ વિચારધારામાં સંતાનોને ખેંચી જવા માટે પ્રયત્નશીલ હોય છે, ત્યારે સરદાર સાહેબના જીવનમાંથી એક આ બાબત પણ શીખવા જેવી છે. સરદાર સાહેબના દીકરા ડાયાભાઈ અને ડાયાભાઈનો દીકરો બિપિન એ અમેરિકાથી જ્યારે પાછા આવ્યા, સરદાર સાહેબ સ્વદેશીની જે આખી મુવમેન્ટ ચાલતી હતી એ મુવમેન્ટની અંદર જોડાયેલા અને એમાં ખાસ કરીને ખાદી પહેરવી એ બાબત પર વિશેષ ભાર મૂકતા. પોતે તો હંમેશા ખાદીના કપડા જ પહેરતા. જ્યારે પૌત્ર બિપિન એ અમેરિકાથી પરત આવ્યો, એમણે ઈચ્છા વ્યક્ત કરી કે મારે દાદાને મળવા માટે જવું છે. એટલે ડાયાભાઈ પટેલે એવું કહ્યું કે સારું, મળી આવો. બિપિન સરદાર પટેલ સાહેબને મળવા માટે જ્યારે આવે છે ત્યારે એમણે મિલના કપડા પહેરેલા હતા. એટલે ડાયાભાઈએ પણ એમને ટોક્યો કે બેટા તું દાદાને મળવા માટે જાય છે અને તે કપડા મિલના પહેર્યા છે, તું ખાદીના કપડા પહેરીને જા. તો એ વખતે બિપિન પટેલે એવું કહ્યું કે મને ખાદીના કપડા નથી ગમતા, મને મિલના કપડા ગમે છે, એટલે હું તો આ જ પહેરીને જઈશ. એ મિલના કપડા, કાપડમાંથી બનેલા કપડા પહેરી અને સરદાર પટેલને મળવા માટે આવ્યા. સરદાર સાહેબ અંદરના રૂમમાં બેસીને કોઈ અગત્યની ચર્ચામાં કામમાં હશે, મણિબેન બહાર બેઠા હતા. એટલે બિપિનભાઈ એ મણિબેન પાસે બેઠા. ફોઈ અને ભત્રીજો બંને વાતોએ વળગ્યા. મણિબેને પણ કહ્યું કે તું આવા કપડા પહેરીને આવ્યો છો, દાદા તને વટશે. એટલે થોડી બિપિનને બીક તો લાગી હવે કે બાપુજીએ પણ કહ્યું, ફઈબા પણ કહે છે તો દાદા કદાચ કંઈક બોલશે. પછી જ્યારે મળવા માટે અંદરના રૂમમાં ગયા, સરદાર સાહેબે બધા ખબર અંતર પૂછ્યા, શું ચાલે છે, કેમ ચાલે છે, બધી વાતો થઈ. પણ સરદાર સાહેબે પેલા મિલના કાપડ વિશે એક પણ શબ્દ કહ્યો નહીં. મણિબેનથી ના રહેવાય. એટલે મણિબેને સરદાર સાહેબને એવું કહ્યું, બાપુ આ બાબલો જો કેવા કપડા પહેરીને આવ્યો છે, તમે એને કંઈક કહો. અને એ વખતે સરદાર સાહેબ બિપિનભાઈ પટેલને, એના પૌત્રને એવું કહે છે કે બેટા એ તો તારી જે ઈચ્છા હોય એ પ્રમાણે તું કરજે. મણિબેનની સામે જોઈને એવું કહ્યું કે ક્યારેય કોઈ નિયમો કોઈ પર થોપાય નહીં, અને ખાદી એ હૃદયથી સ્વીકારવાની વાત છે. એના હૃદયમાં જ્યારે બેસશે ત્યારે પહેરશે. અત્યારે જો ના બેસતું હોય, એને ના ગમતું હોય તો ના પહેરે. એને જેવા કપડા ગમે છે એવા કપડા પહેરે, એમાં કશો વાંધો નથી. એ જ્યારે હૃદયથી સ્વીકારશે ત્યારે ચોક્કસપણે પહેરશે. એમણે પોતાના પૌત્ર પર પોતાના વિચારો થોપ્યા નથી. આપણે જરા વિચારીએ કે આપણે આપણી નવી પેઢી પર વિચારો થોપવાનો પ્રયત્ન તો નથી કરતા ને. નવી પેઢીના પોતાના વિચારો પણ હોય છે. સમય બદલાય એમ આપણે આપણી જાતને પણ બદલવી પડે, એ સરદાર પટેલ પાસેથી શીખવા જેવું છે. 1914ની એક બીજી મહત્વની ઘટના જે સમગ્ર સમાજને ખૂબ સરસ સંદેશો આપી જાય છે. 1914માં સરદાર પટેલ સાહેબના પિતા ઝવેર બાપાનું અવસાન થયું. અને ઝવેર બાપાનું અવસાન થયું ત્યારે એમના મૃત્યુ પાછળ, એમના અવસાન પાછળ નાત જમણ કરવાનું હતું ને એ માટેના આયોજનની મીટિંગ મળી. નાત જમણ એટલે અલગ અલગ રીતે, અલગ અલગ નામથી આ પરંપરા આજે પણ ચાલે છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને એને દાળો એવું નામ આપે છે, અને કોઈ અલગ જગ્યાએ કંઈક અલગ નામ અપાતા હશે. પણ જેનું અવસાન થયું છે એના 12માના દિવસે એ જમણવાર જેવું કરે, નાતને ભેગી કરે અને બધાને જમાડે. ઝવેર બાપાની પાછળ નાત જમણનું આયોજન જ્યારે ચાલતું હતું, એની વિચારણા ચાલતી હતી, એ વખતે સરદાર પટેલ સાહેબ અને મોટાભાઈ વિઠ્ઠલભાઈ બંને વિરોધ કર્યો. સરદાર પટેલ સાહેબે એવું કહ્યું કે બાપુજીની પાછળ આપણે નાત જમણ કરવું નથી. હવે આવા બધા જે કુરિવાજો છે એ કુરિવાજો બંધ કરવા જોઈએ, ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ. એને બદલે બચત કરીને એ બચત યોગ્ય જગ્યાએ વપરાય, સમાજ માટે વપરાય, રાષ્ટ્ર માટે વપરાય, એવા કંઈક પ્રયત્નો કરવા જોઈએ. અને આવા ખર્ચા, બિનજરૂરી ખર્ચા આપણે બંધ કરીએ. સરદાર પટેલની આ વાત એમના મોટા ભાઈ
એમને અનુકૂળ ના આવે. વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ એ બંને આ વાત રજૂ કરતા હતા, પણ એ બંનેથી મોટા એમને અનુકૂળ ના આવી, કારણ કે એ ગામડામાં રહીને ઉછરેલા. અને એમણે તો ત્યાં સુધી કહ્યું કે બાપુજીની પાછળ નાત જમણ તો કરવું જ છે. સરદાર પટેલે એવું કહ્યું કે જો તમે નાત જમણ કરશો ને તો હું નહીં આવું. તમે નક્કી કરો કે બાપુજીની જે વિધિ હોય ત્યારે હું આવું કે ના આવું, કારણ કે જો તમે નાત જમણ કરવાના હોય તો હું નહીં આવું. આપણા સમાજમાંથી આ કુરિવાજ દૂર થાય, ખોટા ખર્ચા બંધ થાય, એવું હું ઈચ્છું છું. વિઠ્ઠલભાઈ પણ એવું ઈચ્છે છે, માટે આપણે નથી કરતું. પણ મોટાભાઈનો બહુ જ આગ્રહ હતો, એટલે સરદાર પટેલે સ્પષ્ટપણે કહ્યું કે તો હું નહીં આવું. મોટાભાઈએ એવું કહ્યું કે તું ના આવે તો કંઈ નહીં, નાત જમણ તો થશે, અને જો તું નહીં આવે તો બાપાની મિલકતમાં તને ભાગ પણ નહીં મળે. સરદાર સાહેબે કહ્યું કે ભાગ ન મળે તો મારે કોઈ ભાગ નથી જોતો, પણ કુરિવાજોને પોષણ મળે એવું કોઈ કામ હું નહીં કરું. સરદાર સાહેબ એમના પિતાના કારજમાં ઉપસ્થિત નથી રહ્યા, કારણ કે સમાજમાંથી કુરિવાજ દૂર કરવો હતો, ખોટા ખર્ચા બંધ કરવા હતા. સમાજ સરદાર પટેલના જીવનમાંથી આ શીખે, સરદારના હૃદયમાં શું હતું એ સમજવાનો પ્રયત્ન કરે. આપણે કેટલા ખોટા ખર્ચા અલગ અલગ બાબતોમાં કરીએ છીએ. લગ્ન પ્રસંગે પણ બિનજરૂરી એટલા મોટા ખર્ચા, એ જ પ્રમાણે મૃત્યુ પછી પણ એટલા મોટા ખર્ચા. આપણે જે આ ખર્ચા કરીએ છીએ, બ્રિટિશરો પણ આપણી આ બાબતથી, ખાસ કરીને પટેલોની આ બાબતથી ખૂબ સારી રીતે વાકેફ હતા. બ્રિટિશરોનું જે ગેઝેટ બહાર પડતું, એ ગેઝેટની અંદર એમણે અલગ અલગ જ્ઞાતિઓના લક્ષણોની વાત કરેલી. એમાં કણબી એટલે કે પટેલ પાટીદાર સમાજ એમના વિશે જે કેટલીક વાતો કરેલી, એમાં એક વાત એવી લખી હતી કે લગ્ન અને મૃત્યુ પ્રસંગે બિનજરૂરી ખર્ચ કરનારો સમાજ. આપણે લગ્ન અને મૃત્યુ આ બંને પ્રસંગોની અંદર બિનજરૂરી બહુ જ મોટા પાયા પર ખર્ચાઓ કરીએ છીએ. એ ખર્ચાઓ બંધ થાય એ સરદાર સાહેબની હૃદય ભાવના હતી. સરદાર ધામ અત્યારે એ માટે ખૂબ સરસ પ્રયત્નો કરે છે. આપણને 5 સંકલ્પો આપ્યા છે. આ 5 સંકલ્પોનું આપણે સૌ ચુસ્તપણે પાલન કરીએ, કારણ કે આ સંકલ્પો એ સરદાર ધામના સંકલ્પો નહીં, એ સરદાર સાહેબની હૃદય ભાવના હતી. કારણ કે સરદાર સાહેબની જે હૃદય ભાવના હતી એ જ હૃદય ભાવનાને સરદાર ધામ સમાજના સૌ લોકો સમક્ષ મૂકી રહ્યું છે. આ કેટલીક વાતો મેં આપ સૌની સમક્ષ સરદાર પટેલના પારિવારિક જીવન વિશેની કરી. સરદાર સાહેબે પરિવાર માટે જે કંઈ પણ કર્યું એમાંથી આપણે શું શીખી શકીએ? સરદાર સાહેબે પોતાના મિત્રો માટે જે કર્યું એમાંથી આપણે શું શીખી શકીએ? એ વાતો મેં તમારી સમક્ષ મૂકી, પણ સાથે સાથે બીજી કેટલીક વાતો પણ મારે મૂકવી છે કે સરદાર સાહેબે આપણને સૌને એમના જીવન દ્વારા જે કેટલીક ખૂબ સારી બાબતો, અને એમાંય જે નેતૃત્વ કરનારા લોકો છે, જે લોકો સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, કોઈને કોઈ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ કરે છે, એ તમામ લોકો માટે એમણે ખૂબ સરસ સંદેશાઓ આપ્યા છે. હું બહુ જ ઝડપથી એ સંદેશાઓ આપની સમક્ષ મૂકું. એક વાત, સરદાર સાહેબે એમના જીવન દ્વારા આપણને સૌને એક વાત દ્રઢાવી કે તમારા હાથ નીચે કામ કરતા સામાન્ય માણસનું ખૂબ ધ્યાન રાખજો. 2 ઘટનાઓ હું આપની સમક્ષ અહીંયા પ્રસ્તુત કરીશ. ધોળકાની અંદર એક કાર્યકર, અને એ કાર્યકરને ટીબી થયો. એમણે સરદાર પર એક પોસ્ટકાર્ડ લખ્યું, અને એ પોસ્ટકાર્ડની અંદર એમણે પોતાની સમસ્યા વર્ણવી કે હું મારા પરિવારની મુખ્ય વ્યક્તિ છું, મને ટીબી થયો છે, હું તો પક્ષ માટે કામ કરનારો કાર્યકર્તા હતો, પરંતુ હવે મારો પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે, મારી અનુપસ્થિતિમાં પરિવારની શું સ્થિતિ થશે એની મને ચિંતા થાય છે. આવું બધું એક પોસ્ટકાર્ડ લખી અને એ પોસ્ટકાર્ડ સરદાર સાહેબને મોકલી આપી. હવે એ વખતે તો સરદાર સાહેબ રાષ્ટ્રીય નેતા તરીકે બહુ જ મોટી જવાબદારી સંભાળતા હતા. સમગ્ર દેશની કેટલી અગત્યની સમસ્યાઓના સમાધાન માટે એ સતત વિચાર મંથન કરતા. એમને સમયની એટલી અનુકૂળતા પણ ન હોય છતાંય એક સામાન્ય કાર્યકરનો આ કાગળ એમને વાંચ્યો, અને વાંચ્યો એટલો નહીં, કાગળ વાંચ્યો એટલે તરત જ ધોળકાના લાલાભાઈ નામના એક કાર્યકર હતા, એમના પર પત્ર લખાવ્યો, અને પત્ર લખાવીને સરદાર સાહેબે એ
એ લાલાભાઈને સૂચના આપી કે આ વ્યક્તિના પરિવારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એનું ધ્યાન રાખવાનું છે. મહિને જે કંઈ પણ ખર્ચો થાય ઘર ચલાવવા માટે એ ખર્ચો એમને પહોંચતો કરવાનો, એની વ્યવસ્થા તમે કરો. દર મહિને એ જ્યાં સુધી સાજા ના થાય ત્યાં સુધી ઘર ખર્ચી આપણા તરફથી એમના પરિવારને મળે. અને એમની ટીબીની સારવાર મુંબઈની અંદર ડોક્ટર ભાસ્કરભાઈ પટેલની હોસ્પિટલ છે ત્યાં કરાવવાની છે. હું ભાસ્કરભાઈને પણ ભણાવર કરીશ. સરદાર સાહેબે ખાલી લાલાભાઈને પત્ર લખીને સંતોષ ના માન્યો. એમણે બીજો પત્ર એ ડોક્ટર ભાસ્કરભાઈ પટેલ પર લખ્યો અને ભાસ્કરભાઈ પટેલ પર પત્ર લખીને કહ્યું કે ધોળકાના લાલાભાઈ નામના એક કાર્યકર એક ટીબીના દર્દીને લઈને આવશે. એ કાર્યકર છે, સેવા કરનારો છે, એની સારવાર કરવાની છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ એમની પાસેથી લેવાનો નથી. દવાની પણ મદદ કરવાની છે. એમના માટેની તમામ વ્યવસ્થા પરિવારનો સભ્ય હોય એ જ રીતે સંભાળવાની છે. આ ઘટના પર જરા વિચાર કરો. રાષ્ટ્રીય નેતૃત્વ અને સાવ નાના ગામડાના એક કાર્યકરનો સામાન્ય પ્રશ્ન, અને છતાં એને કેટલું મહત્વ. તમે જ્યારે કોઈ પણ ક્ષેત્રની અંદર ટોચ પર પહોંચો ત્યારે તમારા માટે કામ કરનારી નાની વ્યક્તિને કદીએ ન ભૂલશો. એ સરદાર સાહેબના જીવનમાંથી શીખીએ. બીજું એ પણ શીખીએ કે ગમે એટલા મોટા થઈએ તો પણ હંમેશા ધરતી સાથે જોડાયેલા રહીએ. એક બહુ સરસ મજાની ઘટના, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ દેશના નાયબ વડાપ્રધાન તરીકે કામ કરતા હતા, એ એક વખત દિલ્હીમાં સવારે ગાડીમાંથી પસાર થયા અને ગાડીના કાચમાંથી એ બહાર રસ્તા પર જોતા હશે. ગાડી સામાન્ય ઝડપથી ચાલતી હતી. રસ્તા પર પસાર થતો, રસ્તા પરથી ચાલતો એક માણસ, એનો ચહેરો જોઈ અને સરદાર સાહેબને એવું થયું કે આ જાણીતો ચહેરો છે. ડ્રાઈવરને સૂચના આપી ગાડી ઊભી રાખવા માટેની. ગાડી ઊભી રહી. પેલો માણસ ચાલતો ચાલતો ગાડીની લગોલગ પહોંચ્યો એટલે સરદાર સાહેબે કાચ નીચે ઉતારીને અવાજ કરીને એ માણસને નજીક બોલાવ્યો. પેલો માણસ નજીક ગયો અને ગાડીમાં સરદાર સાહેબને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. સરદાર સાહેબ તમે? એના મોઢામાંથી બસ આટલા જ શબ્દો સરી પડ્યા. એ સામાન્ય માણસ, એ રસ્તા પર ચાલનારો માણસ બારડોલીનો એક વખતનો પોસ્ટ માસ્ટર હતો. જ્યારે 1928 ની અંદર બારડોલી સત્યાગ્રહ ચાલતો હતો એ વખતે સરદાર સાહેબ બારડોલીમાં રહી અને સત્યાગ્રહનું નેતૃત્વ કરતા હતા. અને તે સમયે આ પોસ્ટ માસ્ટરના સંપર્કમાં આવેલા અને પોસ્ટ માસ્ટરે જે કંઈ પણ મદદ કરેલી એ સરદાર સાહેબ એમને કારણે એનાથી પરિચય મળ્યો. જ્યારે એમને પોસ્ટ માસ્ટરને જોયો, બધા ખબર અંતર પૂછ્યા. પોસ્ટ માસ્ટર તો એકદમ અભિભૂત થઈ ગયેલો કે મને તમે આ કક્ષાએ પહોંચ્યા પછી પણ હજુ ભૂલ્યા નથી. અને સરદાર સાહેબે કહ્યું કે હું કેવી રીતે ભૂલું? બારડોલીના સત્યાગ્રહ વખતે તમે મદદ કરતા હતા, મને બધું યાદ છે. પછી સરદાર સાહેબે એમને પૂછ્યું કે તમે દિલ્હી કેમ આવ્યા છો? એમણે કહ્યું કે હું ફરવા માટે આવ્યો છું. ક્યાં રોકાયા છો? પેલા પોસ્ટ માસ્ટરે કહ્યું કે હોટલમાં રોકાયો છું. સરદાર સાહેબે તરત કહ્યું કે હોટલ તમને નહીં પરવડે, કારણ કે તમારા પગારની આવકની મને ખબર છે અને તમારી વફાદારી પૂર્વકની સેવાની મને ખબર છે. એટલે એક કામ કરજો, મારા બંગલે રહેવા માટે આવી જાઓ. આ બંગલો છે. અને એમ કહીને એક ઔરંગઝેબ રોડ પરના પોતાના બંગલાનું સરનામું લખાવ્યું. એક સામાન્ય પોસ્ટ માસ્ટરને દેશના નાયબ વડાપ્રધાન, દેશના ગૃહમંત્રી પોતાના બંગલે આવવા માટેનું આમંત્રણ આપ્યું. પેલાએ કહ્યું કે હું ત્યાં જ બરોબર છું, પણ સરદાર સાહેબે આગ્રહપૂર્વક કહ્યું કે સાંજે આપણે સાથે જમીએ છીએ. સાંજે સાથે જમ્યા. રાત્રે એમની જોડે બધી વાતો કરી અને એ વાતોમાં ને વાતોમાં પેલા પોસ્ટ માસ્ટરે સરદાર સાહેબને એમ પણ કહ્યું કે અત્યારે મારું પોસ્ટિંગ બનાસકાંઠા જિલ્લામાં છે. બનાસકાંઠા જિલ્લાનું છેવાડાનું ગામ, ત્યાં હું મારી સેવા આપું છું અને એ ગામ પાકિસ્તાનની બોર્ડરની નજીક છે. એટલે પાકિસ્તાનમાંથી ત્યાં ઘૂસણખોરી કોઈ પણ કરી શકે, કારણ કે ત્યાં પોલીસ ચોકી, થાણું એવું કશું નથી. જાણે કે સીમા એને પૂરતી રીતે રક્ષિત ના કરી હોય એવું લાગે છે. આ બધી વાતો થઈ. પેલો પોસ્ટ માસ્ટર થોડા દિવસ ત્યાં સરદાર સાહેબનો મહેમાન બની રોકાયો અને ત્યાંથી પછી એ ફરી પાછા બીજે ફરતા ફરતા ગુજરાતમાં આવ્યા અને પોતાની ફરજ પર હાજર થયા. એ માણસને અચંબો પામી ગયો એ માણસ, કારણ કે જ્યારે હાજર થયો ને
ત્યારે જે બોર્ડર પોલીસ વિહોણી હતી, જે થાણા વિહોણી હતી, એ જ બોર્ડર પર પોલીસ ચોકીઓ નંખાઈ ગઈ હતી અને પોલીસ ત્યાં આંટાફેરા કરતી પણ થઈ ગઈ હતી. એક સામાન્ય પોસ્ટ માસ્ટર એની સામાન્ય વાતને પણ કેટલું પ્રાધાન્ય. સરદાર સાહેબમાંથી એક આ બાબત પણ શીખીએ કે ગમે એટલા મોટા બનીએ, આપણા માટે કોઈકે કંઈક કર્યું હોય તો એને યાદ રાખીએ, એને ભૂલીએ નહીં. ભલે આપણું મસ્તક આકાશને આંબતું હોય પણ પગ હંમેશા ધરતી પર રહે એ પ્રકારના પ્રયત્ન કરીએ, એવું જીવન જીવીએ. અને તો આપણને તો મજા આવશે જ, સામેવાળા વ્યક્તિઓને પણ ખૂબ મજા આવશે અને પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં આપણું એક અલગ સ્થાન હશે. મિત્રો, સરદાર જયંતિના આ પાવન પ્રસંગે સરદાર સાહેબના જીવનના કેટલાક પ્રસંગો આપણે માણવાનો પ્રયત્ન કર્યો. સરદાર સાહેબનું જીવન તો એવું વિરાટ છે કે એને શબ્દોની મર્યાદામાં ક્યારેય આપણે બાંધી જ ના શકીએ. કેવું વિરાટ વ્યક્તિત્વ, કેવું વિશાળ વ્યક્તિત્વ, કેવું અદ્ભુત વ્યક્તિત્વ. ન ભૂતો ન ભવિષ્ય. કદાચ સદીઓ પહેલા આવો માણસ આવ્યો નહીં હોય, કદાચ સદીઓ સુધી આવો માણસ આવશે પણ નહીં. સરદાર સાહેબના જીવનમાંથી આપણે પ્રેરણા પ્રાપ્ત કરીએ, એમના પંથે આપણે ચાલીએ, એ જ સરદાર જયંતિની સાચી ઉજવણી. સરદાર ધામે સરદાર સાહેબને વિશિષ્ટ અંજલિ આપવા માટે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ત્યારે ગગજીભાઈ સુતરિયા અને સમગ્ર સરદારધામ ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમણે સરદાર જયંતિની વિશિષ્ટ રીતે ઉજવણી કરવાનું આ સુંદર મજાનો ઉપક્રમ કર્યો છે. આપ સૌએ ડિજિટલ ટેકનોલોજીના માધ્યમ દ્વારા આ કાર્યક્રમને માણ્યો, એટલે આપ સૌને પણ અભિનંદન પાઠવું છું. અને સરદાર સાહેબના ચરણોમાં આપણે સૌ સાથે મળીને એવી પ્રાર્થના કરીએ કે અમને એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો કે અમે આપના રસ્તે ચાલી શકીએ. આપ જેવું જીવ્યા એમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને અમે પણ એ માર્ગે આગળ વધી શકીએ અને એ જ સાચા અર્થમાં સરદાર જયંતિની ઉજવણી કરાશે. જય સરદાર.